નમસ્કાર. આપણી આસપાસની દરેક વસ્તુમાં એક છુપાયેલું રસાયણશાસ્ત્ર છે, ખરું ને? આજે આપણે એસિડ, બેઝ અને ક્ષારની દુનિયામાં એક સફર કરવાના છીએ. આ એવા પદાર્થો છે જે આપણને રોજબરોજ જોવા મળે છે, પણ તેની પાછળનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચલો આની શરૂઆત કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે લીંબુનો સ્વાદ ખાટો જ કેમ લાગે છે? અથવા તો સાબુ હાથમાં આટલું બધું ચીકણો કેમ હોય છે? જો આ કોઈ જાદુ નથી. આનો સીધો જવાબ બે મૂળભૂત અને એકબીજાથી બિલકુલ અલગ પ્રકારના રસાયણોમાં છુપાયેલો છે. હા, આ ખાટો સ્વાદ અને ચીકણો સ્પર્શ એ જ તો આપણી પહેલી ઓળખ છે બે મહત્વપૂર્ણ રાસાયણિક જૂથો સાથે. એક છે એસિડ અને બીજો છે બેઝ. આ બંનેની પોતાની એક અલગ જ દુનિયા છે, પોતાના અલગ ગુણધર્મો છે. તો સવાલ એ છે કે વૈજ્ઞાનિકો આ બંનેને કેવી રીતે ઓળખે છે? વેલ, તેમની પાસે પોતાની એક ખાસ કેમિકલ ફિંગરપ્રિન્ટ્સ હોય છે. ચાલો આપણે પણ આ ફિંગરપ્રિન્ટ્સને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે આ બંને એકબીજાથી કેટલા જુદા છે. અહીં જુઓ, આ બંને વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. સ્વાદની વાત કરીએ તો એસિડ ખાટા હોય છે, જ્યારે બેઝ જરા તુરા અથવા કડવા. સ્પર્શમાં એસિડ દાહક હોય છે, જ્યારે બેઝ સાબુની જેમ જ ચીકણા હોય છે. અને લિટમસ પેપર પર તો એમની અસર એકદમ ઊંધી છે. અને આ બંનેને પારખવાની સૌથી જૂની અને જાણીતી રીત એટલે લિટમસ ટેસ્ટ. આને યાદ રાખવું બહુ સહેલું છે. એસિડ ભૂરા લિટમસને લાલ કરી નાખે છે અને બેઝ લાલ લિટમસને ભૂરું. બસ આ રંગોનો ફેરફાર જ એમની સાચી ઓળખ છે. પણ આ બધા પાછળનું અસલી કારણ શું છે? તો જુઓ, રહસ્ય છુપાયેલું છે આયનોમાં. જ્યારે એસિડ પાણીમાં ભળે ત્યારે તે H+ એટલે કે હાઇડ્રોજન આયન છૂટા પાડે છે અને બેઝ પાણીમાં ભળીને OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પાડે છે. બસ આ નાના નાના આયનો જ એમના બધા ગુણધર્મો માટે જવાબદાર છે. આપણે એમના ગુણધર્મો તો જાણી લીધા, પણ શું થાય જ્યારે આ બંને એકબીજા સાથે ટકરાય અથવા કોઈ બીજા પદાર્થ સાથે એમની પ્રક્રિયા થાય? ત્યારે જે કેમિકલ રિએક્શન્સ થાય છે એ જોવા જેવા હોય છે. ચાલો જોઈએ કે જ્યારે આ બે દુનિયાઓ ભેગી થાય ત્યારે શું બને છે. અને આમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની પ્રક્રિયા છે તટસ્થીકરણ. આ એકદમ મૂળભૂત કોન્સેપ્ટ છે. જ્યારે આ બે વિરોધીઓ ભેગા થાય ત્યારે એકબીજાની અસરને ખતમ કરી નાખે છે અને પરિણામે કંઈક ત્રીજું જ બને છે. આ પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. એસિડ વત્તા બેઝ, પરિણામ ક્ષાર અને પાણી. આપણે આને એક પ્રકારની કેમિકલ પીસ ટ્રીટી એટલે કે રાસાયણિક શાંતિ સંધિ પણ કહી શકીએ, જ્યાં બે દુશ્મનો મળીને એકબીજાને શાંત કરી દેશે. પણ વાત અહીં પૂરી નથી થતી. બીજી પણ કેટલીક મજેદાર પ્રક્રિયાઓ છે. જેમ કે એસિડ કે બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન ગેસ બને છે. પણ જો એસિડની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ સાથે થાય તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે. જોયું? અલગ અલગ પ્રક્રિયાઓના કેવા અલગ અલગ પરિણામો છે. સારું, તો આપણે એસિડ અને બેઝ શું છે અને શું કરે છે એ તો સમજી ગયા. પણ શું બધા એસિડ એક સરખા જ હોય છે? ના, બિલકુલ નહીં. કોઈ વધારે શક્તિશાળી હોય તો કોઈ નબળું. અને એમની આ શક્તિ માપવા માટે આપણી પાસે ખાસ માપપટ્ટી છે. આ માપપટ્ટી એટલે પીએચ સ્કેલ. સાદી ભાષામાં કહીએ તો આ સ્કેલ આપણને એ બતાવે છે કે કોઈપણ દ્રાવણ કેટલું એસિડિક છે કે કેટલું બેઝિક. આ બધો આધાર તેમાં રહેલા H+ આયનોની માત્રા પર રહેલો છે. આ સ્કેલ સામાન્ય રીતે 0 થી 14 સુધીનો હોય છે. બસ એટલું યાદ રાખવાનું કે 7 થી નીચેનો આંકડો એટલે એસિડિક, 7 થી ઉપરનો આંકડો એટલે બેઝિક, અને જો આંકડો બરાબર 7 હોય તો એનો મતલબ છે કે દ્રવણ તટસ્થ છે. અને આ જે 7 નંબર છે, જે એકદમ વચ્ચે છે, એ છે શુદ્ધ પાણીનું પીએચ. શુદ્ધ પાણી ન તો એસિડિક છે ન તો બેઝિક. એ આ સ્કેલ પર એકદમ પરફેક્ટ બેલેન્સ એટલે કે સંપૂર્ણ સંતુલનનું ઉદાહરણ છે. ચાલો હવે આ બધી વાતોને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ. આપણે જે ક્ષારની વાત કરી એમાંથી ઘણા બધા તો આપણા ઘરમાં જ મોજૂદ છે. ચાલો આપણા ઘરમાં વપરાતી કેટલીક સામાન્ય વસ્તુઓની કેમિકલ ઓળખ જાણીએ. શરૂઆત કરીએ રસોડામાંથી. બેકિંગ સોડા એટલે કે આપણો ખાવાનો સોડા, જેનો ઉપયોગ આપણે કેક અને ભજીયાને ફૂલાવવા માટે કરીએ છીએ. એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સૂત્ર છે NaHCO3. આગળ વધીએ તો આવે છે બ્લીચિંગ પાવડર, જે કપડાં અને સપાટીને સાફ કરવા માટેનું એકદમ શક્તિશાળી કેમિકલ છે.
એનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. આ પણ આપણા ઘરોમાં સરળતાથી મળી જાય છે. અને હા, પ્લાસ્ટર ઓફ પેરિસને કેવી રીતે ભૂલી શકાય? મૂર્તિઓ બનાવવાથી લઈને તૂટેલા હાડકાં પર પાટો બાંધવા સુધી બધે જ એનો ઉપયોગ થાય છે. એનું સૂત્ર છે CaSO4 × ½ H2O. આ બધું જોઈને લાગે છે ને કે કેમિસ્ટ્રી આપણી કેટલી નજીક છે. આ બધી જાણકારી પછી અંતમાં એક સવાલ. આપણે જે પીએચ સ્કેલની વાત કરી એ આપણા શરીર અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલો છે. તો શું ક્યારે વિચાર્યું છે કે દાંતમાં જે સડો થાય છે એની પાછળ આ પીએચ સ્કેલની શું ભૂમિકા હોઈ શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.